આજે શિક્ષક દિન છે. શિક્ષક દિનની ઉજવણી દેશભરની અંદર થઈ રહી છે, પરંતુ ગુજરાતના જે શિક્ષકો છે કે જે શિક્ષકો બનવા જઈ રહ્યા છે કે જે બનવાના પણ છે, એ તમામ વિદ્યાર્થીઓ જે છે એ આપણી સાથે છે. તેમની સાથે વાત કરવી છે કે શિક્ષક દિનના દિવસે ગુજરાત સરકાર પાસે શું માંગણી રાખી છે. સાથે સાથે યુવા નેતા યુવરાજસિંહ પણ છે, તેમની સાથે પણ વાત કરીશું. સૌથી પહેલાં આ જે વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા છે તેમની સાથે વાત કરીએ. આજે શિક્ષક દિન છે, ગુજરાતના ભાવિ શિક્ષક પણ છો. શું ઈચ્છા છે તમારી, શું માંગ છે તમારી? અને એક ગીત પણ આપનું ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે, શું એ ગીત હતું? પહેલાં તો હું એ ગીતના માધ્યમથી હું અત્યારે એક કહેવા માગું છું. જો આજે શિક્ષક દિન છે અને હજુ સુધી અમે જો બપોરે 12 વાગ્યા સુધી હજુ પણ સરકારની આશાએ અમે બેઠા છે કે જો હજુ પણ એ ટ્વીટ કરી દઈને તો પણ અમે આંદોલન છે મફૂક કરી દઈશું. પણ જો અમારી ટ્વીટના માધ્યમથી અમને જાણ કરવામાં આવતો, એટલે હું વેદનાના રૂપે સરકારશ્રીને મારો એક સંદેશો પહોંચવા માગું છું કે સચિવાલયના જ્યારે સેંકડો ધક્કા ખાઈ જાય, વિદ્યા સમીક્ષા કેન્દ્ર હોય કે ભરતી બોર્ડ હોય કે કોઈ અધિકારીઓ કે નેતાઓની ચેમ્બરે અમે ધક્કા ખાઈએ છીએ ને ત્યારે પછી અમને એમ થતું હોય કે હવે સરકારને આપણી વેદના આપણે કોઈ પંક્તિ સ્વરૂપે કહીએ, ત્યારે હું એટલું ખાલી કહીશ કે ઓ ચિંતુ કોઈ મને સચિવાલય મળે ને પછી ધીરેથી પૂછે કે કેમ અહીંયા? આપણે તો કહીએ કે ભરતી સી વાત છે ને ઉપરથી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ. એકલો ઊભો હોય તોય એવું લાગે કે ટોળામાં હોય એવું લાગ્યા કરે છે મને રોજ. એટલે પંક્તિના માધ્યમથી સરકારશ્રીને એટલો જ અમે સંદેશો પહોંચાડવા માગીએ છીએ કે આજે શિક્ષક દિન છે અને શિક્ષક જ્યારે શિક્ષક દિનના દિવસે જ રોડ ઉપર ઉતરતો હોય તો આ આપણી ગુજરાત માટે અને આખા સમગ્ર ભારત માટે આ ખરાબ હાલત છે. તો હજુ પણ અમે મીડિયા મારફતે કહેવા માગીએ છીએ કે તમે જે ભૂતકાળમાં ઘણા વાયદાઓ 2750 હોય કે 15 જૂનનો શિક્ષણ મંત્રી વાયદા આપેલા, બધા વાયદાઓને તમે નથી પૂરા કર્યા તો પણ અમે તમને કંઈ નથી કહેતા. પણ હવે એટલું જ અમે એક આશા રાખીએ છીએ કે તમે જે પહેલાં 1 સપ્ટેમ્બરના રોજ તમે એમ કીધું હતું કે ભાઈ અમે ઉચ્ચતર માધ્યમિકની 4000 શિક્ષકોની ભરતી કરવાના છે, એનું પોર્ટલ ઉપર ફોર્મ ભરવા માટે વેબસાઇટ ઓપન કરીશું. હજુ સુધી 1 સપ્ટેમ્બર પણ જતી રહી. ગઈકાલે અમે તમામ સોશિયલ મીડિયા હોય, ન્યૂઝ ચેનલ હોય કે ટ્વિટર હોય કે બધાના માધ્યમથી તમને કીધું હતું કે ભાઈ સાંજ સુધીમાં કરી દેજો, પરંતુ તમે સાંજ સુધીમાં એ પણ તમે ટ્વીટ કરીને અમને નહીં કીધું કે કેમ ભાઈ ભરતી કરવા માટે તમે વિલંબ થયો છે. અને આજે વહેલી સવારે અમે આ શિક્ષક દિન નિમિત્તે પણ હજુ કહીએ છીએ કે હજુ પણ બપોરે 12 વાગ્યા સુધીમાં જો તમે અમારી વેદનાઓ સાંભળતા હોય તો હજુ પણ અમે પાછા વળી જઈશું. પરંતુ જો અમારી માગ સ્વીકારવામાં નહીં આવે તો આજે બપોરે ગાંધીનગરની અંદર 1 વાગ્યે ફરીથી અમે રસ્તા ઉપર ઉતરીશું અમારા હક અધિકાર ન્યાયની લડત માટે. બિલકુલ, યુવા નેતા યુવરાજસિંહ છે, તેમની પાસેથી વાત કરવી છે. યુવરાજસિંહ, દરેક વખતે કોઈ પણ ભરતી હોય, એ પોલીસથી લઈ લો, શિક્ષકની લઈ લો કે સરકારની કોઈ પણ ભરતી, એ તમામ ભરતીની અંદર તારીખો આપવામાં આવે કે આ તારીખથી ભરતી પ્રક્રિયા ચાલુ થશે. દરેક વખતે મોડું થાય. ભરતી થઈ જાય, પરીક્ષા લેવાની શરૂઆત થઈ જાય તો પેપર ફૂટે. પેપર પણ ના ફૂટે, બધી પ્રવૃત્તિઓ કમ્પ્લેટ ચાલે, તો જ્યારે છેલ્લે સિલેક્શન થયું હોય ત્યારે ખબર પડે કે આ તો એક જ ગામના 20 જણા નીકળી ગયા. ખરેખર જોવા જઈએ ને તો આપણે ત્યાં અત્યારે જે પ્રકારે ભરતીઓ થઈ રહી છે એ ભરતીઓમાં અત્યાર સુધી પેપર લીકેજની ઘટનાઓ ક્યાંક ને ક્યાંક કૌભાંડની, ક્યાંક ભ્રષ્ટાચારની, ક્યાંય ને કોઈ ગેરરીતિની કે ગોબાચારીની ઘટનાઓ સામે આવતી જ હતી, એમાં ના જ નથી. હવે એમાં ધીરે ધીરે થોડુંક ક્યાંક કહી શકાય કે અલ્પવિરામ એ લાગ્યો છે. ખબર નથી પૂર્ણ વિરામ લાગ્યો છે કે નથી લાગ્યો, પણ અલ્પવિરામ લાગ્યો છે. પરંતુ જે વાયદા જે તમે જે વાત કરી છે અને જે વચનો જે આપવામાં આવે છે ને, તમામ વાયદા અને વચનો ઠાલા નીવડે છે. કારણ કે શિક્ષણ મંત્રીએ જ્યારે કહી શકાય કે એને પૂછવામાં આવ્યું હતું, જ્યારે એને પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે કે તમે શિક્ષકોની ભરતી ક્યારે કરશો, ત્યારે એને એવું કીધું હતું કે અમે 15 જૂને શિક્ષકોની ભરતી કરીશું. 15 જૂન જતી રહી. પછી જ્યારે પૂછવામાં આવ્યું કે હવે તમે શિક્ષકોની ભરતી ક્યારે કરશો, ત્યારે એને કેલેન્ડર આપ્યું છે. અને કેલેન્ડર જોવા જઈએ તો એ આ કેલેન્ડર છે. એને આ કેલેન્ડરના માધ્યમથી તારીખો આપી કે અમે આ દિવસે ભરતીઓ કરીશું, જેમાં 1/8 એટલે કે 1 ઓગસ્ટ, એ રીતે 1 સપ્ટેમ્બર, 1 ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. આપણે જોઈએ છીએ કે ભાઈ અત્યારે અમને એમ હતું કે ભાઈ ટાટ એચએસ હાયર સેકન્ડરીની 4000ની ભરતી આવશે. હજી સુધી ભરતી આવી નથી. આજ 5 તારીખ થઈ ગઈ, આજે શિક્ષક દિવસ છે.
આપણે બહુ મોટી મોટી વાતો કરીએ છીએ બેનરોમાં, અત્યારે કંઈ કહી શકાય કુબેરભાઈ ડિંડોર હોય કે અલગ અલગ ગુજરાતના જે નેતાઓ જે છે અથવા તો ભારતનું જે આખું નેતાગણ છે, ભારતીય જનતા પાર્ટી છે, એ ગુરુવંદનાની બહુ મોટી મોટી વાત કરે છે કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ, આવી બધી વાત કરે છે. પછી એવું કહે છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે. આવી બધી વાતો એ સુફિયાણી ક્યાં થાય છે તો કે ભાઈ એના સોશિયલ મીડિયાના પેજ ઉપર. બાકી ધરાતલ ઉપર વાસ્તવિક રીતે જોવા જઈએ ને તો અહીંયા આપણે મીંડું છીએ. આપણું લોકશાહીનું પાવન મંદિર છે ને એ કહેવાય છે વિધાનસભા. ગુજરાતનું વિધાનસભા અને કેન્દ્રનું આપણે લોકસભામાં છે, એ તો સંસદ. આ વિધાનસભા અને સંસદમાં જે આંકડાઓ કહેવામાં આવ્યા છે ને હું તમને કહું કે કેન્દ્ર સરકારમાં આજથી 10 વર્ષ પહેલાં 2014માં જ્યારે નરેન્દ્ર મોદી સાહેબની સરકાર બની કેન્દ્રમાં, ત્યારે 10 લાખ પદ એ સરકારીના ખાલી હતા. સ્ટીલ ટુડે આજે પણ 11 લાખ પદ એ ખાલી જ છે. હવે હું તમને વિધાનસભાનું કહું, જે આપણું લોકશાહીનું ગુજરાતનું મંદિર કહી શકાય, તો એ લોકશાહીનું ગુજરાતનું મંદિરમાં આજથી પહેલાં જ્યારે કહી શકાય ગુજરાતનું વિધાનસભાનું સૂત્ર મળ્યું ત્યારે એમાં બજેટ સત્રની અંદર જે આંકડો રજૂ કરવામાં આવ્યો કે ગુજરાતની અંદર 44,000 કાયમી શિક્ષકોની એટલે કે સરકારી શિક્ષકોની ઘટ છે. છેલ્લા 5 વર્ષથી આ ઘટ ચાલી આવે છે. અત્યાર સુધી આ ઘટ ત્યાં ને ત્યાં જ છે. એક ઘટની વચ્ચે એક મહત્વનો એક મુદ્દો આપે કીધું, શિક્ષકોની ઘટ 44,000, એ વિધાનસભાની અંદર આંકડો રજૂ થયો. આ તમામ ઘટની વચ્ચે અમુક શિક્ષકો તો એવા હતા કે જેમના નામ બોલતા હતા ને એ તો વિદેશમાં મજા પણ કરતા હતા ને, ભૂતિયા શિક્ષકો. ખાસ કરીને જોવા જઈએ તો આ ગુજરાતની કરુણતા છે કે જે ખરેખર શિક્ષક બની ગયા છે એને પોતાની જવાબદારીથી નોકરી નથી કરવી અને વિદેશમાં જતા રહે છે અને અહીં આપણા ગુજરાત રાજ્ય સરકારનો પગાર પણ લે છે. એવા શિક્ષકો પણ આપણે જોયા છે. હવે જે ખરેખર ઝંખના રાખી રહ્યા છે, ક્યાંક ઈચ્છા રાખી રહ્યા છે કે અમે પણ ગુજરાતમાં જે આપણા બાળકો છે એનું શિક્ષણ વ્યવસ્થામાં ક્યાંક અમે અમારું યોગદાન આપીએ, જે હાઈલી ટેલેન્ટેડ છે, જે અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓ કહેવાય ને ટેટ ટાટ આવી બધી પાસ કરેલા છે, હાઈલી કેપેબલ છે, એમએડ બીએડ જે કહી શકીએ એમએસસી કે આગળના જે માસ્ટરના જે જેટલા પણ કોર્સ એ બધા જ કરી લીધા છે. હવે એને શિક્ષક બનવું છે, પણ શિક્ષક બનવા માટે એ આપણે જે જગ્યાઓ બહાર પાડવી જોઈએ જગ્યાઓ જ બહાર નથી પડતી. એટલે જેને નોકરી મળી ગઈ છે એને વેલ્યુ નથી અને જે કરવા માગે છે એના માટે ભરતી નથી. અને હમણાં જ આજથી 4 દિવસ પહેલાં ગુજરાતના શિક્ષણ મંત્રી આદરણીય કુબેરભાઈ ડિંડોરની એક ટ્વીટ આવી છે અને એવું કીધું છે કે અમે જૂના શિક્ષકની ભરતી કરીએ છીએ 4,000. હવે આનો શું મતલબ? જૂના શિક્ષકની ભરતી એટલે શું? મને તો એ જ ન સમજાણું. પહેલાં બધું જૂના શિક્ષકની ભરતી કંઈક નવી વેકેન્સી બહાર પડી છે, જૂના શિક્ષકોની ભરતી એટલે શું? પછી જ્યારે અંદર જઈને આખી કહી શકાય કે પ્રોફાઇલ વાંચી, આખી જે નોટિફિકેશન વાંચી ત્યારે ખબર પડી કે ભાઈ આ તો જૂના શિક્ષકોની બદલી નથી, ટૂંકમાં જૂના શિક્ષકોની ભરતી નથી, આ તો બદલી છે. જે 5 વર્ષથી ઓલરેડી સરકારમાં ક્યાંક ને ક્યાંક ગ્રાન્ટેડની શાળામાં નોકરી કરે છે એને બદલી કરવાની વાત છે. હવે બદલીને પણ આ લોકો જે છે એ શું કહે શિક્ષકોની ભરતીનું નામ આપે છે. તમે વિચારો, હવે તમે કંઈ શિયાળને સિંહના વાઘા પહેરાવી દો તો શિયાળ સિંહ થઈ જાય ખરી? ન થાય ને. બસ આના જેવી વાત છે. એટલે આ લોકો છે ને દરેક વખતે મૂર્ખ બનાવવામાં માસ્ટર છે. આ જે આપણે કહીએ છીએ ને માસ્ટર, આ માસ્ટર છે બધા. અને તાઇફાઓ કરવામાં ક્યાંક ને ક્યાંક અત્યારે પણ તમે જોયું હશે કે ભાઈ પૂર આવે અને પૂર જતું રહે પછી અહીંયા ફૂડ વિતરણ કરવા નીકળી જાય છે. પછી ઓલા પણ કે ભાઈ દૂરથી રામ રામ, દૂરથી સલામ, અહીંયા ન આવતા. તમે તમારા વિસ્તારનું કાંઈ ઉકાળી નથી શક્યા કારણ કે ગુજરાતના શિક્ષણ મંત્રીનો જે વિસ્તાર છે, જે મતક્ષેત્ર છે, એ મતક્ષેત્રમાં જોવા જઈએ ને તો એના જ જિલ્લામાં 107 એવી શાળાઓ છે જેમાં ફક્ત એક શિક્ષકથી ચાલે છે. જ્યારથી શિક્ષણ મંત્રી બન્યા ને ત્યારથી એક શિક્ષકથી ચાલે છે. તમે વિચારો, હવે જે પોતાના વિસ્તારનો ક્યાંક કહી શકાય કે આગળ ન લાવી શકતા હોય કે એનો ઉદ્ધાર ન કરી શકતા હોય, એ બીજાનો ઉદ્ધાર કરવા માટે ફૂડ વિતરણમાં નીકળે છે. ઓલા જે બરોડાવાસી રહ્યા ને એ કે ભાઈ આગારો છેટારો, તમે તમારા વિસ્તારમાં તમને જે મંત્રી પદ સોંપ્યું છે એનોય તમે ઉદ્ધાર નથી કરી શક્યા અને તમે ફોટો સેશનમાં આવી ગયા. ગઈકાલે એક તમને ખબર હશે ઓલો સદસ્યતા અભિયાનનો કાર્યક્રમ ચાલતો હતો 2 દિવસ પહેલાં આ ગુજરાતમાં ગાંધીનગરમાં. CR પાટીલ સાહેબને ભૂપેન્દ્ર આપણા દાદા જે રહ્યા એ કરતા હતા. ત્યારે કુબેરભાઈ શું કરતા ખબર છે? કુબેરભાઈ કુંભકર્ણ નિંદ્રામાં હતા. કુબેરભાઈ કુંભકર્ણ નિંદ્રામાં સૂતા હતા. આમ સદસ્યતાનો કાર્યક્રમ ચાલે એમ કુબેરભાઈ જાગતા નથી. કુબેરભાઈને કુંભકર્ણ નિંદ્રા ગમી ગઈ છે એટલે કુંભકર્ણ નિંદ્રામાં જ છે. આ જાહેરાત કરી છે, આ કુબેરભાઈએ જાહેરાત કરી છે. કુબેરભાઈ અને આદરણીય ઋષિકેશભાઈ પટેલ પ્રવક્તા મંત્રી બંને પ્રેસ કોન્ફરન્સ કરી હતી જ્યારે કેબિનેટ કક્ષાની બુધવારની મિટિંગ પૂરી થઈ. આજથી 3.5 મહિના પહેલાંની આ વાત છે. 3.5 મહિના પહેલાં થયેલી જાહેરાતમાં આજે એક પણ જાહેરાત નથી આવી. મહિલાઓ છે તેમની સાથે વાત કરવી છે. બેન, દર વખતે રક્ષાબંધનનો તહેવાર હોય ને ત્યારે અન્ય રાજ્યની મહિલાઓને ત્યાંના મુખ્યમંત્રીઓ દ્વારા ભેટ આપવામાં આવતી હોય છે. ખાસ મધ્યપ્રદેશની વાત કરું
ત્યાં અત્યારે મોહન યાદવની સરકાર છે, રક્ષાબંધન ગઈ તો તમામ મહિલાઓને ત્યાં ગેસનો સિલિન્ડરની ભાવની જે કિંમત છે ને 450 રૂપિયા કરી નાખી, અડધો ભાવ કરી નાખ્યો. ગિફ્ટ એમને આપવામાં આવી રક્ષાબંધનની. આપ એક મહિલા છો, ગુજરાતના મુખ્યમંત્રી પાસે આપની શું આશા છે, કેમ કે હમણાં જ રક્ષાબંધન ગઈ છે અને આજે એ શિક્ષક દિન છે? ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ થોડા ટાઈમ પહેલાં જ ભરતી કેલેન્ડર એક બહાર પાડ્યું હતું ટેટ ટાટનું, જે બહુ મોટા પાયા ઉપર આંદોલન કર્યા એના પછી એક એવી સ્થિતિ આવી ગઈ કે બહાર જાહેર કરવું પડે. ટેટ ટાટની ભરતી આંદોલનનું કેલેન્ડર બહાર પાડવાની જવાબદારી આવે છે શિક્ષણ મંત્રીની, પણ વારે ઘડીએ વારંવાર પોતાના વાયદાથી જે ટકી નથી શક્યા એના કારણે આપણા મુખ્યમંત્રી છે એમને ટ્વીટ કરીને જાહેરાત કરવી પડી કે હવે જે ગુજરાતના ભાવિ શિક્ષકો છે તે મારા ઉપર તો વિશ્વાસ કરશે જ, અને ત્યારે જે મોટું આંદોલન હતું તે સમેટાઈ લેવામાં આવ્યું. વાત રહી રક્ષાબંધનના ગિફ્ટની, તો નરેન્દ્ર મોદીની સરકાર હતી ત્યારથી કન્યા કેળવણી યોજના શરૂ થઈ છે, અને એ યોજના થકી એનું આજે પરિણામ છે કે કન્યાઓ આજે ભણી ગણીને સક્ષમ બની ગઈ છે અને નોકરી મેળવવા માટે, પોતાનો હક મેળવવા માટે નીકળી છે. તો નરેન્દ્ર મોદી સાહેબના ગુજરાતમાંથી ગયા પછી એમની જે આગામી અત્યારે જે સરકાર છે એમને જે કાર્ય કર્યું છે એના ફળ સ્વરૂપે એમને ખાલી કન્યા કેળવાઈ તો ગઈ છે, શિક્ષિત પણ થઈ ગઈ છે, હવે એને નોકરીની જરૂરિયાત છે, જેને નોકરીની લાયકાત એમને બતાવી દીધી છે. તો એ લાયકાત પ્રમાણે દરેક દીકરીનું સન્માન કરે અને એમને યોગ્ય નોકરી જે પોતે કહી ચૂક્યા છે એ જ બાબત પર ટકી રહીને વ્યવસ્થિત ભરતી કરે, એ પણ બહુ મોટી વાત છે. ને ખાસ કન્યા કેળવણીની વાત આવે કે રક્ષાબંધનની ભેટ, તો અત્યારે ગૃહમાં પણ 50% મહિલાનો નિયમ પાસ થઈ ચૂક્યો છે, એ સૌથી મોટી ભેટ છે. અને ગુજરાતમાં પણ આ નિયમ બહુ જલ્દી લાગુ થાય અને દરેક સિસ્ટમમાં પારદર્શિતા આવે એ સૌથી જરૂરી છે, અને આ વસ્તુ થાય તો એ ગુજરાત માટે બહુ સારી વસ્તુ કહેવાય. ગુજરાત માટે દીકરીઓને ન્યાય મળવો જોઈએ. જે વડાપ્રધાનની યોજના હતી તે યોજના થકી દીકરીઓ ભણીને આગળ તો વધી છે, પરંતુ હવે એ જ દીકરીઓ નોકરી માટે, પોતાના હક માટે લડાઈ લડી રહી છે. કુબેર ડિંડોરનું આ ટ્વિટર છે, એ ટ્વિટર હેન્ડલ લઈને આપ અહીંયા ઊભા છો. શું આ ટ્વિટર હેન્ડલની અંદર વાત કરવામાં આવી છે ને તમારી શું રજૂઆત છે? શિક્ષણ મંત્રી અમને દર વખતે માત્ર મૂર્ખ બનાવી જાય છે. પહેલાં એમણે મીડિયાના માધ્યમથી એવું કીધું હતું કે 15 જૂને તમારી ભરતી કરીશું, પછી અમે 18 જૂને આંદોલન કર્યું, પછી ટ્વીટના માધ્યમથી એવું જણાવ્યું કે 1 સપ્ટેમ્બરે તમારી ભરતી કરીશું, પછી બી અમને 1 સપ્ટેમ્બર મૂર્ખ બનાવી ગયા, અને હજુ 4 સપ્ટેમ્બર આજે 5મી સપ્ટેમ્બર છે તો પણ હજુ ભરતી નહીં કરી અને અમને મૂર્ખ બનાવે છે. અને શિક્ષણ મંત્રીને બધા મંત્રીઓ ગુજરાતને એવું સમજી રાખે છે ટેટ ટાટના ઉમેદવારો મૂર્ખ છે, એમને જ્ઞાન સહાયકની કોન્ટ્રાક્ટ પ્રથા પકડાવી દીધી છે અને અમને કાયમી ભરતી કરવા નહીં માંગતા અને મૂર્ખ બનાવે છે દર વખતે. ગુજરાત સરકારના મંત્રીઓની ટ્વિટરની સાથે સાથે મુખ્યમંત્રીનું પણ એક અહીંયા ટ્વીટ છે કે જેમાં તેમને વાત કહેવામાં આવી હતી કે અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતી કરવામાં આવશે અને ભરતી ઓગસ્ટથી ડિસેમ્બર 2024 દરમિયાન પૂર્ણ કરવામાં આવશે. શું માંગ છે તમારી ભરતીને લઈને? આજે શિક્ષક દિન છે, સરકારને શું રજૂઆત કરવા માગો છો? કેમ કે શિક્ષણ વગર તો ગુજરાત નિરાધાર થઈ જશે. હવે યુવા પેઢી જે છે એ ટેक्नोलॉजी साथ साथ इतने शिक्षण पर जरूरी है. आपने साहब का ट्वीट पढ़ा तो मैं ट्वीट में आगे पढ़ना चाहता हूँ. उसमें जो लास्ट पैराग्राफ में लिखा है, शिक्षण એ સમાજ, રાજ્ય અને રાષ્ટ્રના વિકાસનો પાયો છે. રાજ્યની શાળાઓમાં પૂરતી સંખ્યામાં શિક્ષકો ઉપલબ્ધ હોય તેમજ શિક્ષણ પ્રત્યે અભિરુચિ ધરાવતા યોગ્ય ઉમેદવારોને શિક્ષા કાર્યની તક મળે તે માટે રાજ્ય સરકાર प्रतिबद्ध છે. अब जो अगर देखा जाए ना तो जब से हमने टेट टाट पास करने के बाद जब हम आंदोलन कर रहे थे पिछले साल से लेकर अभी तक, आपने बोला कि आज शिक्षक दिन है, तो पिछले शिक्षक दिन से लेकर आज के शिक्षक दिन हमारी मांग यही है कि हमने 6 वर्षों तक कड़ी मेहनत की, संघर्ष करने के बाद हमने जब परीक्षा पास की तो हमारी भर्ती होनी चाहिए. तो 3 जुलाई को गुजरात के दादाजी की अध्यक्षता में जब मीटिंग हुई तब वहाँ से जाहिरात की गई कि मतलब 24,700 की भर्ती 1/8 से लेकर 1/12 तक क्रमिक की जाएगी. तो हमको लगा अगर सीएम गुजरात के दादाजी बोलते हैं, क्योंकि जो दादाजी होते घर में सबसे वड़ील होते हैं, तो गुजरात के वड़ील, गुजरात के दादाजी यहाँ के मुख्यमंत्री हैं, तो हमको उनके ऊपर संपूर्ण विश्वास था कि हमारी भर्ती कैलेंडर के हिसाब से होगी, हो ही जाएगी. लेकिन जब 1/9 को कक्षा और
कक्षा 11 और कक्षा 12 की जाहिरात नहीं आई तब हमको दादाजी के ऊपर से विश्वास उठ गया और हमको लगा कि दादाजी हमारे साथ विश्वासघात कर रहे हैं। तो इसीलिए आज हम गांधीनगर में जाने वाले हैं और गुजरात के दादाजी से यही मांग कर रहे हैं कि दादाजी, अब आपने बोला था कि आप कैलेंडर के हिसाब से भर्ती आएगी, उसके बाद हम जितनी बार भी रजूआत करने गए, चाहे मंत्री हो चाहे अधिकारी हो, हमको हर बार ये जवाब मिलता था कि आप क्यों गांधीनगर आ रहे हो, धक्का क्यों खा रहे हो, आपकी भर्ती कैलेंडर के हिसाब से आएगी। जब कैलेंडर के हिसाब से भर्ती नहीं आई तब हम अब दादाजी से पूछेंगे कि भर्ती हमारी क्यों नहीं आ रही है। तो हमारी सरकार से यही मांग है कि जो आपने कैलेंडर दिया है 24,700 शिक्षकों की भर्ती होगी, तो उसकी भर्ती 1 तारीख को क्यों नहीं? अगर नहीं आई तो आप कारण बताओ। सरकार के पास समय था, हमने कल तक का समय दिया था कि मतलब आप कारण बता दो या तो हमारी भर्ती की जाहिरात कर दो। अगर सरकार ऐसा नहीं करे तो हम गांधीनगर में जाएंगे और दादाजी से पूछेंगे हमारी भर्ती क्यों नहीं आ रही। फिर आपने बोला कि मतलब इसका असर गुजरात के आने वाले भविष्य पर क्या पड़ेगा। अगर मैं गुजरात की बात करूँ तो सरकार के हिसाब से लगभग गुजरात के सभी स्कूलों में 45,000 शिक्षकों की आज की तारीख में घट है। सरकार ने नई शिक्षा नीति 2020 बनाई, उसके हिसाब से देखा जाए तो पूरे गुजरात के अंदर 1,50,000 से ज़्यादा आज की तारीख में कायमी शिक्षकों की घट है। अगर एक राज्य के अंदर 1,50,000 से ज़्यादा शिक्षकों की घट है तो वहाँ का आने वाला भविष्य क्या होगा, उसकी चिंता हमारे साथ साथ गुजरात के सभी जनता, गुजरात के दादाजी को भी होनी चाहिए। तो मैं लोगों से यही अपील करता हूँ और गुजरात के दादाजी से यही अपील करता हूँ कि जो आपने कैलेंडर दिया है उसके हिसाब से आप भर्ती की जाहिरात कीजिए। अगर आप भर्ती नहीं करते तो उसका बुरा असर गुजरात के साथ साथ भावी शिक्षकों पर और गुजरात के आने वाले भविष्य पर पड़ रहा है। બિલકુલ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરે છે, શિક્ષણ મંત્રીએ જે ટ્વીટ કર્યા છે તેના પણ જવાબો માંગી રહ્યા છે। બેન, આજે શિક્ષક દિન છે, તમામ લોકોએ તો રજૂઆત કરી કે જે કેલેન્ડર છે એ કેલેન્ડર પ્રમાણે ભરતી થવી જોઈએ, પરંતુ ભરતી નથી થતી। ક્યાંક એવું લાગી રહ્યું છે કે શિક્ષણ મંત્રી હોય કે મુખ્યમંત્રી હોય એ આપેલા વાયદા ઉપરથી ભટકી જઈ રહ્યા છે। હા, ચોક્કસ, કારણ કે ભૂતકાળમાં એવો અનુભવ થયો છે કે 15 જૂનનો વાયદો હોય કે 1 સપ્ટેમ્બરનો વાયદો હોય, એ લોકો કદીએ એમના વાયદા પર ખરા ઉતર્યા જ નથી। હંમેશા આ જે સરકાર છે ને એ અમારી સાથે વિશ્વાસઘાત કરે છે, અમને છેતરપિંડી કરે છે અને વાયદાઓ પર વાયદા કરે, તારીખ પે તારીખ જેવી વાત કરે છે। અને એટલે જ કહું કે અમને ખરેખર એમના પરથી વિશ્વાસ ઉડી ગયો છે એમ। હવે ખરેખર એ લોકો ભરતી કરે ને, જ્યારે અમારા હાથમાં ઓર્ડર આવશે, અમારા ખાતામાં પહેલો પગાર પડશે ને, અમે સ્કૂલમાં હાજર હોઈશું ને, ત્યારે અમને એમના પર વિશ્વાસ આવશે। ત્યાં સુધી અમને એમના પર વિશ્વાસ હવે તો નથી જ રહ્યો। આજે શિક્ષક દિન છે તો એક વાત કહું કે મેં ક્યાંક સાંભળ્યું છે કે શિક્ષક તું શારદાનો અવતાર છે, તું તો માનવ કુસુમ કેરો બાગબાન છે। અમે ટેટ પાસ ઉમેદવારો, ભાવિ શિક્ષકો બાગબાન જ્યારે બન્યા છીએ અને એમની પાસે જઈએ છીએ, મુખ્યમંત્રી હોય કે શિક્ષણ મંત્રી હોય, એમની પાસે જઈએ ને તો અમને સાંભળવામાં નથી આવતા, અમારી સાથે સરખી વાત કરવામાં નથી આવતી। અને અમે જ્યારે બહેનો હકની લડાઈ લડવા જઈએ છીએ, રજૂઆત કરીએ, આંદોલન કરવા જઈએ, આંદોલન માટે રસ્તા પર આવીએ ને ત્યારે અમને ઢસડવામાં આવે છે। આ ગુજરાતની આ પરિસ્થિતિ છે। બિલકુલ, આ ગુજરાતના ભાવિ શિક્ષકો છે, શિક્ષક દિન નિમિત્તે આજે ન્યૂઝરૂમના સ્ટુડિયોમાં આવ્યા હતા, તેમની વ્યથા સાંભળી। આખી વાતની એક સારાંશની અંદર તમને સમજાવવા માગું છું કે શિક્ષકની ભરતી જ નથી થઈ રહી। ગુજરાતની અંદર પરિણામ ઊંચું લાવવાની વાત છે, તમામ રાજ્યોની અંદર જે પરિણામ આવે છે તે પરિણામની કરતાં ગુજરાતનું પરિણામ ઊંચું આવે એ પ્રકારે મુખ્યમંત્રીઓ, શિક્ષણ મંત્રીઓ અને ગુજરાત સરકારના તમામ નેતાઓ જે છે તે ઈચ્છી રહ્યા છે। પરંતુ જ્યાં સુધી આ શિક્ષકોની ભરતી નહીં થાય, જ્યાં સુધી આ શિક્ષકોને સાંભળનારું કોઈ નહીં હોય, ત્યાં સુધી શું થશે? તમે જ્યારે વોટ માંગવા નીકળો છો, ચૂંટણી આવે છે ત્યારે તો તમે તમારા વિસ્તારની અંદર જાઓ છો, તમામ લોકોને મુલાકાત કરો છો। જે માણસને તમે કોઈ દિવસ નથી ઓળખતા એ માણસની સાથે તમે હાથ મિલાવો છો, ચાની કીટલી ઉપર તમે ચા પીવો છો। 1 મહિનાનો સમયગાળો હોય છે તમારી પાસે, 1 મહિનો તમે ઘરે જઈને સૂતા પણ નથી, માત્ર ને માત્ર તમારા મત વિસ્તારની અંદર રખડો છો। પરંતુ એ મત વિસ્તારની અંદર 1 મહિનો રખડ્યા પછી તમે તો ક્યાંય જતા નથી। ગાંધીનગરનું તમારું ભવન ભલું, તમારા મત વિસ્તારની અંદર તમારું ઘર ભલું, બાકી 5 વર્ષમાં એકાદી તો તમારી વિદેશની ટ્રીપ હોય જ છે। એ તો ગુજરાતની જનતા જાણે જ છે। જો ગુજરાતની જનતા હવે જાણી ચૂકી છે વડોદરાની અંદર જે હાલ થઈ રહ્યા છે નેતાઓના, એ હાલ હવે એ સમય દૂર નથી, એ તમામ જિલ્લાઓની અંદર થશે। ક્યાંક આજે આ ભાવિ શિક્ષકોના ભવિષ્યની વાત છે, આગામી સમયની અંદર કોઈ નવી ભરતી હોય એ પણ કેલેન્ડર પ્રમાણે ન થાય, અત્યાર સુધી તો કોઈ થઈ નથી। આશા રાખીએ છીએ કે આગળના સમયની અંદર કેલેન્ડર પ્રમાણે ભરતી થાય, આ શિક્ષકોને પણ ન્યાય મળે। આજે શિક્ષક દિન છે, શિક્ષક દિન નિમિત્તે ન્યૂઝરૂમ પણ ગુજરાત સરકારને અપીલ કરી રહી છે કે આજના દિવસની અંદર તો તમે આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરો।